અંગ્રેજો ચાલે ગયા. ભારત આઝાદ થયું ગુલામીમાંથી. 1950 ભારત સૌથી પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ દેશનો વહીવટ શરૂ કર્યો. નવા હતા આપણે, અંગ્રેજો જેવા કુશળ નહોતા, ખાસ કશું આવડતું નહોતું. હા, પણ સ્વપ્ન હતા, આદર્શો હતા. બાપુની સાથે રહીને ઘડાયા હતા અને લડ્યા હતા અને ઘણા બધા બલિદાનો આપ્યા હતા. એ પહેલા આપણે શ્રેષ્ઠ નેતાઓ ગુમાવી ચૂક્યા હતા. 20-22 વર્ષનો ભગતસિંહ આપણે ગુમાયેલો, લાલા લજપતરાય ગુમાયા હતા, બાલ પાલ લાલ ગુમાયા હતા, સુભાષચંદ્ર બોઝ ગુમાયા હતા. આ શ્રેષ્ઠ નેતાઓ ગુમાયા હતા. અને સંચાલન શરૂ કર્યું ત્યારે સૌથી મોટો અપસેટ હતો કે મહાત્મા ગાંધીને 3 ગોળીઓ મારી દેવામાં આવી ગોડસે દ્વારા. દેશ હજી તો પોતાના પગ ઉપર ઊભો થયો હતો અને આધાર સ્તંભ તૂટી ગયો. જવાહરલાલ નહેરુએ સંભાળ્યું, પણ એમની ઉપર અસર હતી રશિયાની, સામ્યવાદની. એટલે બધા સરખા, બધાનું કલ્યાણ, દરેક જણ સરખું. એ ફિલોસોફી પર દેશના વિકાસને શરૂ કર્યો. મહત્વની વાત કહી દઉં, 1950 આપણી વસ્તી 51 કરોડ હતી, આખા ભારતની આખી વસ્તી કુલ 51 કરોડ 1950. અને આજે આપણે 1924 140 કરોડ જોઈ રહ્યા છે. અને એ દિવસોમાં લગ્ન કુટુંબ જ કરતું, જેને આજની ભાષામાં એરેન્જ મેરેજ કહીએ છીએ. મા બાપ જ લગ્ન કરતા, એ સિવાય લગ્ન થઈ શકતું નહીં. અને બને ત્યાં સુધી પોતાની જ્ઞાતિમાં જ લગ્ન થતું. આંતરજ્ઞાતીય ઇન્ટરકાસ્ટ મેરેજ શક્ય નહોતું. તો લવ મેરેજની તો વાત ન કરે. ક્યારેય કોઈ જગ્યાએ લવ મેરેજની વાત નહોતી થઈ. અને સાથે સંયુક્ત કુટુંબ પ્રથા હતી કે મા બાપ, દાદા દાદી અને બધા દીકરાઓ, પત્ની અને બાળકો બધા ભેગા જ રહે. અલગ કુટુંબ વાળી પ્રથા નહોતી. અને હિન્દુ સંયુક્ત કુટુંબ કહેતા. અને જેમ વસ્તી વધતી જવા માંડી, એવી રીતે ઘર દીઠ ઓછામાં ઓછા 10 બાળકો, ઓછામાં ઓછા. ક્યાંય 12, 14, 15 દેખાય એ અલગ વાત છે, પણ 10-12 બાળકો રહેતા ઘર દીઠ. વસ્તી આસમાન પર પહોંચવા માંડી. આ હતી આપણી શરૂઆત. આને કહીએ છીએ આપણે 1950 આપણો વહીવટ લીધો, હવે શરૂ થયું. હવે એ 1924 સુધી આ વસ્તી ઘટવાનું નામ નથી લેતી. અને વસ્તી વધે ને એટલે બધું વધે. અનાજ ખૂટે, ઘરબાર ખૂટે, પાણી ખૂટે, વીજળી ખૂટે, દવાખાના ખૂટે, સ્કૂલ ખૂટે, ઇલેક્ટ્રિસિટી ખૂટે, રેલવે ખૂટે. બેકારી થાય, નોકરી નથી, એટલે ગરીબી જ આવે. અને માટે ભારતની શરૂઆત ગરીબીના ઝેરથી શરૂ